નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે જીવ વિજ્ઞાનનું એક પ્રકરણ નંબર 6 પેશીઓ વિશે અભ્યાસ કરીશું, જેનો આપણે આજે ઓનલાઈન લેક્ચર નંબર 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। તો આ જીવ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 2 છે કે જે પેશીઓ છે, બરોબર છે મિત્રો। તો ખાસ પેશીઓ આપણે જોઈએ છે કે પેશીઓ શાના માટે કામ આવે છે। તો પેશીઓ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેની અંદર હોય અને એ કામ શું કરે કે શરીરમાં કોઈ એક નિશ્ચિત સ્થાનમાં કોઈ એક નિશ્ચિત કાર્ય કરવા એક નિશ્ચિત કોષ સમૂહ દ્વારા થાય છે। આ કોષોના સમૂહને પેશી તરીકે ઓળખે। વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે સજીવ હોય, દરેકની અંદર પેશી હોય છે। પેશીઓ જ આપણા જુદા જુદા કાર્ય કરે છે કે એક નિશ્ચિત સ્થાનમાં, યાની કોઈ નિશ્ચિત સ્થાનમાં આંગળીઓ છે, આંગળીઓમાં આમ ભેગી થઈ ને પેશીઓનો સમૂહ બને છે। એક નિશ્ચિત કાર્ય કરવા માટે, મારે પેન પકડવી છે, નિશ્ચિત કાર્ય કરવા માટે વિશિષ્ટ કોષ સમૂહ દ્વારા થાય છે, યાની કે આંગળીઓ દ્વારા થાય છે, તેને આપણે પેશીઓ તરીકે ઓળખવામાં આવે છે। આમ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ ખૂબ જ મહત્વની આ પેશીઓ ભજવે છે અને મનુષ્યની અંદર ખરું જ। તો એ આપણે અહીંયા બતાવે છે। વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર આપણે શીખી ગયા કે એકકોષી અને બહુકોષી આ બે પ્રકારના સજીવો હોય। એકકોષી સજીવનું આપણે ઉદાહરણ જાણીએ છીએ બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામીશિયમ। એ આપણે જાણીએ છીએ કે એ પ્રસરણ દ્વારા એ પોતે પોષણ મેળવે છે, એટલે કે એ અંગિકા સ્તરે એની અંદર કોષ વિભાજન જોડે છે, એટલે કે કોષ વિભાજન એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે એ અંગિકા જુદી જુદી અંગિકાઓ દ્વારા પોતે કોષ વિભાજન કરે છે। એ આપણે આ શીખી ગયા એકકોષી સજીવોની અંદર બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામીશિયમ। આપણે અમીબાનું ઉદાહરણ પણ જોયું હતું કે કેવી રીતના પ્રસરણ દ્વારા ખોરાક મેળવે છે, અન્નધાનીનું નિર્માણ કરે છે, લાઇસોસોમ્સ દ્વારા ખોરાકને શરીરની અંદર લઈ લે છે। તો એ અંગિકા દ્વારા અંગિકા સ્તરે કોષ વિભાજન જોવા મળે છે। જ્યારે બહુકોષીય સજીવો કે જે ઈસ્ટ સિવાયની બધી જ ફૂગો, વનસ્પતિ અને પ્રાણીઓ, આ બધાનો જ સમાવેશ બહુકોષીય સજીવોમાં થાય છે। કેમ કે એની અંદર કોષ વિભાજન માટે, કોઈ પણ કાર્ય માટે પેશી, અંગ કે તંત્રમાં આ રીતના 3 ભાગમાં વિભાજન થયેલું હોય છે, એટલે કે કાર્યની વહેંચણી થયેલી હોય છે। તો આ રીતના પેશીઓ એકકોષીય સજીવો, બહુકોષીય સજીવોમાં કયા સ્તરે, તેની અંગિકા સ્તરે, અહીંયા પેશી, અંગ કે તંત્ર સ્વરૂપે જોવા મળે છે। તો આપણે જોઈએ છીએ કે પેશીઓની અંદર આપણે પેલા વનસ્પતિનો અભ્યાસ કરીશું અને પછી પ્રાણીઓનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો કે વનસ્પતિઓનો જે ચાર્ટ છે એ ચાર્ટ કેવી રીતના આપણો છે તમે નજર સમક્ષ જોઈ શકો છો। તો એની અંદર સૌથી પહેલા જે બે ભાગ છે તમે એરો જોઈ શકો છો કે વર્ધનશીલ પેશી અને આ બાજુ બીજી બાજુ છે સ્થાયી પેશી। એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય, વર્ધનશીલ પેશી યાને કે એની લંબાઈમાં, એની ચોડાઈમાં, બરોબર છે, એ દરેક જગ્યાએ એની વૃદ્ધિ થતી હશે, જેને વર્ધનશીલ પેશી। બીજું સ્થાયી પેશી છે કે કેવી છે, સ્થાયી હશે કે જેનો વિકાસ થઈ ચૂક્યો હશે। વર્ધનશીલ પેશીની અંદર તમે જોઈ શકો છો 3 ભાગ છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી। આ વર્ધનશીલ પેશીના 3 પ્રકાર છે। પેલી બાજુ સ્થાયી પેશીની અંદર પાછા 2 ભાગ છે, તમે જોઈ શકો છો, સરળ સ્થાયી પેશી અને પેલી બાજુ જુઓ છો એરો જોઈ શકો છો કે જટિલ સ્થાયી પેશી। સરળ પેશીની અંદર પાછા 3 ભાગ છે, મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોટક પેશી। જ્યારે જટિલ પેશીની અંદર તમે 2 પેશી જોવા મળે છે, જલવાહક પેશી અને અન્વાહક પેશી। આખો આપણા ચાર્ટ જોયો કોનો જોયો કે વનસ્પતિઓનો જોયો। હવે આપણે એ ચાર્ટને થોડો ડિટેલમાં જોઈશું। એ પહેલો ભાગ તમે હવે જોઈ શકો છો કે આખો ચાર્ટની અંદર વનસ્પતિ પેશી, પ્રાણી પેશી, પ્રાણી પેશીનો આપણે બીજા તબક્કામાં અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા અહીંયા જોઈ શકો છો કે પ્રાણી પેશી, પ્રાણી પેશીની અંદર આપણે જોઈએ છે એ બીજા ભાગમાં આવે છે। ત્યારે પહેલા ભાગની અંદર વનસ્પતિ પેશી, તો વનસ્પતિ પેશીની અંદર 2 ભાગ છે, વિભાજનનો ગુણધર્મ ધરાવતો હોય, આપણે જોઈ શકો છો કે વિભાજનનો ગુણધર્મ યાની કે 1 માંથી 2, 2 માંથી 4 થઈ શકતો હોય। જ્યારે પેલી બાજુ છે કે વર્ધનશીલ કોષોના વિભાજનથી
અહીંયા જે છે નવા કોષો સર્જાય છે, તો વિભાજનથી જે સર્જાતા હોય એને વર્ધનશીલ પેશી કહે છે. એની અંદર પાછા 3 ભાગ છે. અગ્રસ્ત તો કઈ જગ્યાએ ઉપર જોઈ શકો છો, મૂળ પ્રકાંડના અગ્રભાગની વૃદ્ધિ થાય. બીજું છે આંતરવિષ, એટલે આંતર ગાંઠો, જેમ કે શેરડીની અંદર જે ગાંઠ હોય છે, આંતર ગાંઠ એ બંને બાજુ, અને પર્ણની જે તલ પ્રદેશ હોય એની અંદર થતું હોય છે. અને પાર્શ્વીય, મૂળ અને પ્રકાંડના પાર્શ્વીય એટલે એની જાડાઈ એટલે કે લંબાઈમાં વધારો થાય છે, તેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહે છે. આટલા 3 આપણે વર્ધનશીલ પેશીનો ડિટેલમાં અભ્યાસ કર્યો. પેલી બાજુ છે વર્ધનશીલ, આ જે 3 પેશી છે એ વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી સર્જાતા કોષો, તો એને વિભેદન પામી વિભાજનનો ગુણધર્મ ધરાવે. વિભેદન યાને કે એકમાંથી બે થવું. તો એની અંદર પહેલી પેશી બને છે સ્થાયી પેશી. સ્થાયી પેશીની અંદર એક જ પ્રકારના કોષો હોય તો તેને સરળ સ્થાયી પેશી કહે છે. પેલી બાજુ તમે જોઈ શકો છો કે એકથી વધુ પ્રકારના કોષો હોય તો તેને જટિલ સ્થાયી પેશી કહે છે. હવે સરળ પેશીની અંદર જોઈએ છે કે જે સેલ્યુલોઝની બનેલી હોય, પાતળી હોય તો તેને મૃદુતક કહેવામાં આવે. મૃદુતકની અંદર પાછા વનસ્પતિના દરેક અંગની અંદર હરિતકણો ધરાવતી હોય તો તેને હરિતકણોત્તક પેશી કહે છે, અને પોતે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કહે છે. અને પેલી બાજુ વિશાળ વાયુ કોટર યાની કે ગુફા ધરાવતી હોય અને વાયુતક પેશી કહેવામાં છે, જે તારકતા યાની કે વનસ્પતિ પાણી પર તરે છે એના માટે મદદરૂપ કરે છે. વચ્ચે તમે જોઈ શકો સેલ્યુલોઝ ઉપરાંત પેક્ટિનનું સ્થૂલન એટલે એના પર જમા થયેલું હોય તેને સ્થૂલ કોણક પેશી કહે છે. તે ક્યાં જોવા મળે છે? પર્ણદંડના અધિસ્તરની નીચે, જે સ્થિતિસ્થાપકતા અને નમ્યતા, વનસ્પતિને સ્થિતિસ્થાપકતા બાકી વાળતો વળે અને નમી જાય અને છોડી દો તો પાછી આવી જાય, જેને સ્થિતિસ્થાપકતા તરીકે ઓળખવામાં આવે છે. અને સેલ્યુલોઝ ઉપરાંત લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય તો એ દ્રઢોતક પેશી, દ્રઢ એટલે નક્કર, પર્ણની શિરાઓ તથા બીજ અને ફળની કઠણ છાલ એ પોતે શું કરે છે? યાંત્રિક મજબૂતાઈ આપે છે, કે પેશીને યાંત્રિક મજબૂતાઈ આપે છે. કોઈ પણ આપણે પર્ણની શિરા હોય, બીજ હોય, ફળની ઉપર આવરણ કઠણ હોય, એ કઠણ હોવાનું કારણ એ જે તે વસ્તુને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આટલો ભાગ કોનો આપણે અભ્યાસ કર્યો? સરળ સ્થાયી પેશીનો. હવે ત્રીજો ભાગ જોઈ શકો જટિલ સ્થાયી પેશી. જે જટિલ સ્થાયી પેશીની અંદર આપણે પાછા 2 ભાગ જોઈ શકીએ છીએ. પાણી અને ક્ષારનું ઉધ્વ દિશામાં વહન. ઉધ્વ એટલે ઉપરની દિશામાં, જે ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. બીજું છે પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકનું વહન. તો પાણી અને દ્રવ્ય ક્ષારનું ઉધ્વ દિશામાં વહન માટે કઈ પેશી? તો જલવાહક પેશી. તો જલવાહક પેશીની અંદર તમે જોઈ શકો છો કે જલવાહક તંતુ હોય છે. એ તંતુ નળાકાર વાહક એકમો, એની અંદર પાછા 2 હોય છે, એકકોષી, બહુકોષી. એકકોષીની અંદર જલવાહિનીકી અને જલવાહક મૃદુતક હોય છે, જ્યારે બહુકોષીની અંદર જલવાહિની અને જીવંત ઘટકો જોવા મળે છે. જલવાહક મૃદુતક ખોરાકનો સંગ્રહ, પાણીનું બાષ્પીભવન માટે બધા ઘટકો જવાબદાર છે. બીજી બાજુ પર્ણથી અંગો તરફ ખોરાકનું વહન કરે છે, એટલે એને અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર અન્નવાહક તંતુ રહેલા હોય છે. પેલામાં જલવાહક હતા, આમાં અન્નવાહક તંતુ રહેલા હોય છે. બરોબર છે? તો એ જ પ્રમાણે એનો પણ આખો ચાર્ટ નીચે જાય. નળાકાર હોય, એકકોષી સજીવો હોય, બહુકોષી હોય, એકકોષી હોય. તો જલવાહિની નો આપણે અભ્યાસ કર્યો. બરોબર છે? તો એની અંદર અન્નવાહક તંતુની અંદર આપણે અન્નવાહક મૃદુતક, પછી વાહક એકમની અંદર બહુકોષીય કોષવિહીન ચાલની નલિકા, આ બાજુ સાથી કોષો કે જે કોષ કેન્દ્ર યુક્ત હોય છે, તેનો આપણે અભ્યાસ કર્યો. આટલો ભાગ એ વનસ્પતિ પેશીઓનો છે. એટલે દરેકનો સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવાનો છે. એનું સ્થાન, એનું કાર્ય, એના લક્ષણો, એની આકૃતિ, દરેકનું 1 by 1 આપણે અભ્યાસ કરીશું. તો આ થઈ ગયો આપણો આખો ચાર્ટ. હવે આપણે આમાંથી સૌથી પહેલા આપણે જોઈશું કે વર્ધનશીલ પેશી એટલે શું. તો સૌથી એની વ્યાખ્યા કે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરતા હોય. કોષ વિભાજન પામી
નવા કોષોનું સર્જન કરતા હોય એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે નવા કોષો ઉત્પન્ન થાય છે કે ત્રણ જગ્યાએ ઉત્પન્ન થાય છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે કેવી રીતના ત્રણે ત્રણ ભાગ આપણને આકૃતિમાં બતાવી શકે છે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી તો એ કઈ જગ્યાએ જોવા મળે છે, તો એ મૂળની ટોચ આપણે જોઈ શકો છો ઉપરની બાજુ ટોચને શું કહેવામાં આવે છે, મૂલાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આવા શબ્દ વારંવાર આવશે તો તમારે આગળ અભ્યાસ કરવાનો છે 11 ની અંદર. મૂળની ટોચ એટલે મૂલાગ્ર અને પ્રકાંડની ટોચ ક્યાં હોય, નીચેની તરફ, એને પરોગ્ર, પ્રકાંડનું અગ્રબાજુ પરાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. તેની લંબાઈમાં વધારો થાય. એટલે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આપણે ધોરણ 10 માં આપણે શીખીશું કે એ પોતે અહીંયા ગુરુત્વાકર્ષણની દિશામાં લંબાઈની જે છે એ મૂળની જે લંબાઈ જે છે મૂલાગ્ર અને પ્રકાંડ છે, જ્યાં મૂળ છે એ પોતે પ્રકાશ સંશ્લેષણની દિશામાં ગતિ કરશે. તેનું આવર્તન આપણે ધન લેવામાં આવે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ નીચે, મૂળની લંબાઈ પણ નીચે જાય, આપણે આગળના ધોરણમાં શીખીશું. તો એ કિસ્સામાં આનું આવર્તન ધન હોય છે. પ્રકાંડની આપણે ગુરુત્વાકર્ષણની દિશામાં વાત કરીએ તો પ્રકાંડ તમે જુઓ છો કે એ ઉપર જાય, ગુરુત્વાકર્ષણ નીચે ખેંચે. તો એ વખતે પ્રકાંડનું આવર્તન ઋણ ગણવામાં આવે છે કે જે આવર્તનની વિરુદ્ધ દિશામાં હોય. હવે આ જ કિસ્સાની અંદર હવે પ્રકાશ સંશ્લેષણની વખતે પ્રકાશની વાત કરીએ તો આપણે જોઈએ છે કે પ્રકાશના કિસ્સાની અંદર પ્રકાંડ ઉપરની તરફ જાય, પ્રકાશ પણ ઉપર, ત્યારે એનું આવર્તન ધન થઈ જશે. જ્યારે પ્રકાશ ઉપર, સૂર્યપ્રકાશ ઉપર હોય છે, મૂળ નીચેની તરફ જાય છે, તે વખતે એનું આવર્તન ઋણ લેવામાં આવે છે. એ આપણે આગળના ધોરણમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. અહીંયા આવ્યું એટલે આપણે અહીંયા ચર્ચા કરી. બીજું છે કે જલાનું વર્તન. જલ એટલે કે પાણી ક્યાં હોય, નીચે હોય, મૂળ નીચે જાય, તે વખતે એનું આવર્તન ધન થઈ જાય. પાણી નીચે, પ્રકાંડની વૃદ્ધિ ઉપર થાય, એ વખતે શું થઈ જાય છે કે પ્રકાંડ ઉપરની તરફ જાય છે, એ વખતે એનું આવર્તન ઋણ લેવામાં આવે છે. તો આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવર્તનના નિયમો અંદર ખાલી આપણે અહીંયા ખાલી માહિતી જ લખવાની છે. ખાલી આપણે એ લખવાનું છે કે મૂળની ટોચ મૂલાગ્ર અને પ્રકાંડની ટોચ પરાગની લંબાઈ મૂળ નીચે પણ વધે છે, વનસ્પતિ ઉપર પણ વધે છે. ધેટ મીન્સ કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી તમે આકૃતિ જોઈ શકો છો. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી યાની કે આંતરગ્રાહી અંગો કે જ્યાં બે ગાંઠ આવેલી હોય પેશીઓની વચ્ચે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ, અને પર્ણના અંતર વધારવા માટે તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે જે આંતરવિષ્ટ ભાગોની લંબાઈમાં વધારો થાય. બરોબર છે? બે ગાંઠો હોય, એ બે ગાંઠોની આંતરગ્રાહી સ્થાને પેશીઓની વચ્ચે ડાળીની આંતરગાંઠની ડાળી હોય, ડાળીની વચ્ચેની આંતરગાંઠનીમાં વૃદ્ધિ થાય અને પર્ણોના અંતરમાં વધારો થાય. પર્ણ હોય, પર્ણનું અંતર ધીરે ધીરે વધતું જાય. તો એ કોનું પરિણામ છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું પરિણામ છે. તમે આકૃતિ જોઈ શકો છો. અને છેલ્લી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી કે જે દ્વિદળી વનસ્પતિની અંદર મૂળ અને પ્રકાંડના પરિધવર્તી ભાગમાં, યાની કે જે પ્રકાંડ હોય, પ્રકાંડ ધીરે ધીરે એમ જાડું થાય, એ તમે અહીંયા જોઈ શકો છો. નીચેની બાજુ પાર્શ્વીય ભાગોનો વૃદ્ધિ થાય, જેને પાર્શ્વીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આમ આપણે અહીંયા આકૃતિ સાથે એનો અભ્યાસ કરો એટલે તમારા માનસ પટલ પર ખબર પડી જાય કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી કોને કહેવાય, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કોને કહેવાય અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કોને કહેવાય. હવે આ વર્ધનશીલ પેશીના આધારે આપણે એક પ્રવૃત્તિ નંબર 6.1 નો અભ્યાસ કરવાનો છે અને આ પ્રવૃત્તિ તમારે ઘરે પણ કરવાની છે. એકદમ ઈઝી છે. તો શું કરવાનું? ડુંગળીને પાણી ભરેલા ગ્લાસમાં મૂકવાનું છે. તો આવા કાચના 2 ગ્લાસ લેવાના, બરોબર છે? પાણી બંનેમાં પાણી ભરેલું લેવાનું. એક ડુંગળી એવી લેવાની કે એના જે આ ભાગ છે, બરોબર છે, આ મૂળ જેવા ભાગો છે, એક મૂળ જેવા ભાગમાં થોડી વૃદ્ધિ થઈ હોય એવું, અને બીજું લેવાનું કે અહીંથી આ મૂળના ભાગો તોડી નાખવાના. ખાસ ધ્યાન આપજો, પ્રવૃત્તિ ઘરે કરવાની છે. એના ફોટા પણ મને મોકલવાના છે. આવા કાચના 2 ગ્લાસ લેવાના, પાણી ભરી દેવાનું. એકમાં આવા મૂળ હોય એવી ડુંગળી લેવાની, એને પાણીમાં ડૂબાડી દેવાની આ રીતના.
બીજો ગ્લાસ લેવાનો, એમાં મૂળ આમ કાપી એને એમ મૂકવાનું અને દરરોજ તમારે મૂળની લંબાઈમાં વધારો તમે કેટલો થાય છે એ જોવાનું. તો જે ડુંગળીની અંદર આવા મૂળવાળી ડુંગળી લીધી હશે એની લંબાઈમાં રોજ ચોક્કસ સ્તરે ચોક્કસ દિશાની અંદર મૂળની લંબાઈમાં વધારો થાય છે. જો આપણે 3 મીટરના 3 સેન્ટીમીટરના લીધા હોય તો ધીરે 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 રોજની વૃદ્ધિ થાય અને આપણે ફૂટપટ્ટીની માપીએ તો ખબર પડે. તો એ પ્રયોગના અંતે આપણે 4 થી 5 દિવસના અંતે જોઈએ તો એ ડુંગળીના મૂળો આટલા બધા વધેલા તમે જોઈ શકો છો કે જે 2 સેન્ટીમીટર હતા એ 6 થી 7 સેન્ટીમીટરના આવા મૂળની લંબાઈ પાણી દ્વારા થઈ શકે છે. એ તમે જોઈ શકો છો. આ 5 થી 6 દિવસ ડુંગળી પાણીમાં રાખો તો આટલા મૂળની લંબાઈમાં વધારો થશે. કે જ્યારે બીજા ક્લાસની અંદર આપણે મૂળ એથી કાપી કાઢ્યા હતા તે મૂળની લંબાઈમાં વધારો થશે નહીં. બરોબર છે. ક્યાંક તમે જોઈશો કે મૂળ રહી ગયા હોય છે, થોડા ફણગા ફૂટી પણ શકે છે. તો આ પ્રવૃત્તિ આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશીના આ જે વસ્તુ છે એને આ પોતે શું કરે છે, સમર્થન આપે છે. તે પ્રવૃત્તિ દરેકે કરી એના ફોટા પણ મોકલી શકો છો. અહીંયા તમે એના ફોટા પણ જોઈ શકો છો કે કેવી રીતના ગ્લાસ A ગ્લાસ B ની અંદર ડુંગળી રાખી છે અને કેવી રીતના એની અંદર લંબાઈમાં વધારો થાય છે. એક અંદાજ મુજબ આ રીતના એની લંબાઈમાં વધારો પણ થઈ શકે છે. રોજ 5 થી 6 દિવસમાં જે ચોક્કસ અંતરે રોજ એમાં પોઈન્ટમાં વધારો થાય છે તમે જોઈ શકો છો. તો એ પ્રવૃત્તિ નંબર 6.1 નો અભ્યાસ કરવાનો છે તમારે. અને છેલ્લો પોઈન્ટ છે કે આ વર્ધનશીલ પેશીના લક્ષણો. તો આપણે વર્ધનશીલ પેશીના લક્ષણોની અંદર આ બધી જ વસ્તુઓ જોઈ છે એ દરેક ભાગ ખૂબ જ સક્રિય હોય છે. આપણે જોઈએ છે કે આ જે વનસ્પતિના જે મૂળ છે એ ખૂબ જ સક્રિય હોય છે. એ પાણીના સંપર્કમાં આવે એટલે ધીરે ધીરે લંબાઈમાં વધારો થાય છે. ખૂબ જ સક્રિય છે. એની અંદર કોષ કેન્દ્ર સ્પષ્ટ જોવા મળે છે અને કોષ રસ વધારે જોવા મળે. ત્રીજું કે એની અંદર સેલ્યુલોઝની પાતળી કોષ દિવાલ આવેલી હોય છે. સેલ્યુલોઝનું આવરણ આવેલું છે અને આ દરેકની અંદર તમે જો કે રસધાની જોવા મળતી નથી. કેમ? કે ભાગની વૃદ્ધિ થવાની હોય છે કે વૃદ્ધિ થતી હોય ત્યાં આગળ આ રસધાની અંદર શું હોય કે પોષક દ્રવ્ય હોય, એની જરૂર હોતી નથી. તેથી રસધાનીનો અભાવ હોય છે કે રસધાની એ આવી આંતરવર્ધનશીલ પેશી ધરાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી, ચાર્ટનો અભ્યાસ કર્યો, મહત્વનો પ્રશ્ન વર્ધનશીલ પેશી સ્થાનના આધારે છે એની વ્યાખ્યા, એના 3 પ્રકારો, આકૃતિ સાથેનો અભ્યાસ કર્યો, પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે અને તેના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.